આજે આપણે આમળા અને લીલી હળદરમાંથી મુખવાસ બનાવવાના છીએ। આ મુખવાસ આખું વરસ સ્ટોર પણ કરી શકાય છે અને લીલી હળદર અને આમળા ખાલી વિન્ટર સિઝનમાં જ મળતા હોય છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તેના માટે 500 ગ્રામ આમળા લીધા છે, 250 ગ્રામ લીલી હળદર લીધી છે અને થોડો એવો આદુનો ટુકડો લીધો છે। હવે આપણે આ બધું છીણી લેવાનું છે। તો પહેલાં આપણે આમળાને છીણી લઈએ। તમે કોઈ પણ છીણીથી છીણી શકો છો। પછી આપણે આદુને આ રીતે છાલ ઉતારીને છીણી લેવાનું છે। આદુથી આપણને ગેસ અપચો રહેતો નથી। પછી લીલી હળદરને પણ આ રીતે છાલ ઉતારી લઈએ અને તેને પણ છીણી લેવાની છે। બધું એકસાથે જ છીણી લેવાનું છે આપણે। હળદર પણ આપણે બધી જ આ રીતે છીણી લઈએ। પછી બધું આપણે મિક્સ કરી લેવાનું છે, એટલે આમળાનો કલર પણ યલો થઈ જશે। પછી આપણે તેમાં નાખવાનો મસાલો બનાવી લઈએ। તો 2 ચમચી જેટલો અજમો લેવાનો છે, 2 ચમચી જેટલા આખા મરી લઈ લઈએ। પછી 1 ચમચી હિંગ એડ કરવાની છે, 3 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ, 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈએ અને 2 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દેવાનો છે। પછી આ બધાનો આપણે પાવડર બનાવી લઈએ। હવે આ પાવડર આપણે આમળા અને હળદરમાં એડ કરી દઈએ અને પછી 1 લીંબુ એડ કરી દેવાનું છે। લીંબુનો રસ એડ કરવાથી સ્વાદ એકદમ ખૂબ જ સરસ આવે છે। આખું લીંબુ એડ કરી દીધું છે આપણે। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે મિક્સ કર્યા પછી આને આપણે 12 કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું છે। 12 કલાક રાખશું એટલે વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતું રહેવાનું છે। 12 કલાક પછી આપણે જોઈએ તો આપણો મુખવાસ એકદમ સરસ સેટ થઈ ગયો છે અને પાણી પણ નથી થયું। હવે એકવાર મિક્સ કરી લઈએ અને તેને આપણે પ્લાસ્ટિક ઉપર સૂકવવાનું છે। આને તમે ઘરમાં અથવા તડકામાં પણ સૂકવી શકો છો। 3 થી 4 દિવસમાં જ આપણો મુખવાસ સરસ સુકાઈ જશે। ત્રણ થી 4 દિવસ પછી જોઈએ તો આપણો મુખવાસ એકદમ સરસ સુકાઈ ગયો છે અને આ મુખવાસ તમે આખું વરસ સ્ટોર કરી શકો છો। તો આમળા આપણા આખું વરસ મળતા નથી, તો આપણે આ રીતે સ્ટોર કરીને આમળાનો મુખવાસ બનાવીને આપણે આખું વરસ ખાઈ શકીએ છીએ। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।